છે આજના મારા નવા બ્લોગમાં। ચેન્નઈની અંદર આવેલું અષ્ટલક્ષ્મી માતાજીનું મંદિર તે આપણે જવાનું છે આજે। તો ચાલો ત્યાં જઈએ। આપણે આવી ગયા છીએ ચેન્નઈની અંદર સુપ્રસિદ્ધ મંદિર અષ્ટલક્ષ્મી માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને તમે પણ આવો તો ફરી ચોક્કસથી આ મંદિરની વિઝિટ કરજો દર્શન કરવા માટે। બીજું અહીંયા અનેરું વાતાવરણ છે સુંદર મજાનું, તો અહીંયા ખૂબ જ સરસ મજા પણ આવશે। તો આપણે જવાનું છે આ અષ્ટલક્ષ્મી માતાના મંદિરે। તો ચલો તો જઈએ આપણે। એ પહેલાં આપણે જોઈ લઈએ દૂરથી સુંદર સમુદ્ર મતલબ દરિયાનો ખૂબ જ સુંદર નજારો છે અને મોજા ખૂબ જ ઉછળી રહ્યા છે। જુઓ સરસ મજાનું અહીંયા રમણીય વાતાવરણ છે અને બહારથી જોઈ લો આપ અષ્ટલક્ષ્મી માતાનું મંદિર આ ટાઈપનું છે અને વાંસ બાંધેલા છે। 2 દિવસ પછી મોટો પ્રસંગ છે, ખૂબ જ પબ્લિક આવવાનું છે અહીંયા, એના માટેની પૂરજોશમાં તૈયારી ચાલુ છે। તો લાઈન માટે વાંસ બાંધેલા હતા। તો ચાલો આપણે એન્ટર થઈએ। તો આપણે મંદિરની અંદર પ્રવેશ ચૂક્યા છીએ, પણ નાની ગલી છે, ગલીની અંદરથી ઉપર જવાનું છે દર્શન કરવા માટે। અષ્ટલક્ષ્મી માતા વૈભવલક્ષ્મીની બધા અષ્ટલક્ષ્મી છે એ માતા મંદિરે દર્શન કરવાના છે। તો આ મંદિર છે, અહીંથી ગલીની અંદરથી ઉપર જવાનું છે આપણે ધીરે ધીરે। તો જો આ ટાઈપના બધા મંદિરો આવેલા છે, અષ્ટલક્ષ્મી 8 મંદિરો છે અહીંયા। તો ચાલો જઈએ અંદર। સુંદર મજાની થીમ આવેલી છે। ચલો આપણે આ મંદિરની ઉપર આવી ગયા છીએ। મંદિરની ઉપર ત્યાં ખૂબ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે આપણને। અહીંનું વાતાવરણ અનેરું રમણીય છે અને પવન પણ ખૂબ જ આવી રહ્યો છે અહીંયા, સમુદ્ર નજીક છે અને ઉપરથી જોઈએ તો આ અષ્ટલક્ષ્મી માતાના મંદિરથી દૂર સુધી પણ ખૂબ જ સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે આપણને। અને આપણા મિત્રો પણ અહીંયા ફોટા પાડી રહ્યા છે। હા, આપ જોઈ શકો છો। અહીંયા ગમે તેને પણ ફોટો પાડવાનું વિડીયો કરવાનું બંધ થઈ જાય એવું અનેરું વાતાવરણ છે અહીંયા। આ મંદિરની આ રચના પણ કેવી છે, સરસ મજાની મૂર્તિઓથી સુસજ્જ મંદિર છે। જોઈ શકો છો અષ્ટલક્ષ્મી માતાજી મંદિર અહીંયા આવેલું છે। આ મજાનું વાતાવરણ છે, આની અંદર ખૂબ જ મજા આવી રહી છે બધાને। બધા પોતપોતાની રીતે ફોટા પાડવામાં વિડીયો ઉતારવામાં મસ્ત થઈ ગયા છે। જો આ દૂરથી એક નજારો બતાવી દઉં તમને અહીંયાનો બહારથી। આ જો આ નજારો તમને કેવો લાગે ચોક્કસથી કોમેન્ટ કરજો। જો આ લક્ષ્મી માતાની આ કનેરી મૂર્તિ પણ અહીંયા બહારથી આવેલું છે મંદિરની ઉપર જ। આ દરિયાનું સુંદર વાતાવરણ તમને જો ગમ્યું હોય ને ચોક્કસથી લાઈક કરી દેજો। સરસ મજાની વાતાવરણની અંદર અમે આવી ગયા છીએ, મજા આવી ગઈ છે અમને। તો જો વિજયભાઈ પણ અહીંયા પોતપોતાને ફોટા પાડવામાં મસ્ત થઈ ગયા છે। જો મંદિર આ વૈભવલક્ષ્મી માતાનું મંદિર છે। આ મંદિરની જે ઉપર જે પ્રતિમાઓ મૂકેલી છે, આ પ્રતિમાઓ પણ સુંદર અનેરી અને અવિસ્મરણીય મૂર્તિઓ છે। અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક છે। ચારે તરફથી તમને આ મંદિરનું બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને આપણે આ ઉપરથી પણ નીચે આવી ગયા છીએ। નીચે પણ આ મંદિરો બીજા બનાવેલા છે। જો આ ટાઈપની સુંદર મૂર્તિઓ છે। શ્રી ધૈર્યલક્ષ્મી માતાજીનું મંદિર છે। એવી 8 અષ્ટલક્ષ્મી માતાનું મંદિર એ 8 લક્ષ્મી માતાના મંદિરો આવેલા છે અહીંયા। ચલો આપણે અહીંયા દર્શન કરી લીધા તો જઈએ બહારની સાઈડમાં। તો ચાલો બહારની સાઈડ પણ આપણે જઈશું। તો આપણે દર્શન કરી અને બહાર આવી ગયા છીએ આપણે। તો આપણે લક્ષ્મીના દર્શન કર્યા છે, ખૂબ જ ઉપરથી સુંદર નજારાનું પણ નિહાળ્યો છે। ખૂબ જ સુંદર દેખાતું હતું ઉપરથી, દરિયાની વાતાવરણની મજા દૂરથી માણી છે અમે। હવે નજીક પણ જવાનું છે આપણે। તો ચલો અહીંથી આપણે એક શિવાભાઈ કરીને છે, એમની ગાડી આપણે ટ્રાન્સપોર્ટમાંથી કરી લીધી છે,
બરાબર છે. આ ગાડી લઈને આપણે આખો દિવસ આજે ફરવાનું છે ચેન્નઈની અંદર. તો એમને અહીંયા બૂપ રાખવાનું કંઈ નામે આવી ગયા દરિયા કિનારે. દરિયા કાંઠે ખૂબ જ મજા કરવાની છે, ઘણો સમય રોકાવાનું છે અહીંયા. તો બન્યા રહેજો અને તમને દરિયાનો ખૂબ જ સુંદર નજારો અહીંથી બતાવવાનો હું પ્રયત્ન કરીશ. કેવો સુંદર મજાનો નજારો અહીંયાથી છે. તો જો બધા મિત્રો આજે આવ્યા તરત ફોટો પાડવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા ખૂબ જ ઠંડો પવન આવી રહ્યો છે, મજાનો જોરદાર પવન આવી રહ્યો છે અને મોજા પણ જોરદાર ઉછળી રહ્યા છે. સૌંદર્ય રમણીય અને મસ્ત વાતાવરણ આવેલું છે અહીંયા, આપ જોઈ શકો છો. ત્યાં ઘણા બધા લોકો અહીંયા ફરવા માટે આવે છે. અને અહીંયા કેવું છે કે અહીંયા દરિયામાં મોજાની ગતિ ખૂબ જ વધારે તીવ્ર છે, એના કારણે એ નાહવાની કોઈ પરમિશન આપેલ નથી. એ આપણે દરિયામાં સ્નાન કરી શકતા નથી. આ પાટા દૂરથી નજીકથી નિહાળી શકીએ છીએ આપણે દરિયાકાંઠેથી. પણ સુંદર મજા આવી જાય છે. ખૂબ જ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હા, અહીંયા અમે શ્રીરામ પર લખ્યું હતું, તો દરિયાની મોજા આવી અને શ્રીરામ નામ પણ પૂછી નાખે છે. જો આ પૂજા કેટલા છે, ઉદ્ઘોષ લાવે છે. આ સંજયભાઈ મહેશ, જો પાણી દૂર દૂર સુધી આવી જાય છે રેલ છે લઈને. આ દરિયાનો નજારો ખૂબ જ સુંદર છે, ખૂબ જ મજા આવે એવું વાતાવરણ અહીંયા છે. અહીંયા ખાલી દરિયાકાંઠે આવીને બેસીએ તો બી મને શાંતિ મળે એવું સુંદર આહલાદક વાતાવરણ બની રહ્યું છે. અને અહીંયા અમે આખો દિવસ રોકાવાના છીએ અને ઘણો સમય અમારે અહીંયા રોકાવાથી થઈ ગયો છે. અને અહીંથી અમારે બીજે પણ જવાનું છે, બીજા સ્થળો છે અહીંયા ફરવાલાયક, બીજા બધા દરેક સ્થળોએ ફરવાનું છે. જો એ મેં સમુદ્રના મજાની એડિટિંગમાં મેં શરૂ કરી છે. જો કે એડિટિંગ મને ઓછું ભાવે પછી તો પણ કરી દીધું છે મેં. ધીરે ધીરે આવડી જશે બધું. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ના કરેલી હોય તો. આવા અવનવા વિડીયો આપણા ચેનલ પર આવતા જ રહે છે. આ જોરથી પાણી આવી ગયું નજીક સુધી. હા તો મિત્રો આપણે ઘણો સમય અહીંયા રોકાઈ ગયા દરિયાકાંઠે, ઘણી બધી મજા કાઢી છે. હવે આપણે જવાનું છે બીજા સ્થળો જોવા માટે, પણ એ પહેલાં આપણે ઘણી તરસ અને ઠંડુ પીવાની પણ ઈચ્છા થઈ ગઈ છે. તો ચલો આપણે લીંબુ શરબત પીવાનું બધાની ઈચ્છા છે, તો લીંબુ શરબત પણ આપણે પી લઈએ. લીંબુ શરબત પી લઈશું આપણે. તો ચાલો આવો લીંબુ શરબત પીવા માટે. તો ચલો આ લીંબુ શરબત તૈયાર થઈ ગયો છે, બધા મિત્રોને લગભગ મળી ગયો છે. આપણે બધા મિત્રો લીંબુ શરબત પી લે છે. આમ તો પાણી પીવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ બધા કે લીંબુ શરબત પીવો છે તે લીંબુ શરબત પી લીધું છે. તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. જય માતાજી, મળીશું ફરી નવા બ્લોગમાં.